જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ પડામાં હરગવો જોવા. આપણે આંબાલાલની આગાહી પૂરી થઈ ગઈ અને હવે આપણો હરગવો થયો છે ચાલુ. જો આપણે હરગવાને શીંગુ પણ આવવા માંડી છે, તો ચાલો આપણે જોવી. ફાલ પણ ઘણો બધો આવ્યો છે. વરસાદ આવે ત્યારે તો શીંગુ ને ફાલ ને બધું ખરી જાય, એટલે આપણે વરસાદ વયો ગયો એટલે હરખો આમ બધા કેરા હરખા કરી વાળા આપણે હરગવાના અને એમાં ખાતર પણ નાખી દીધું, એટલે હવે શીંગો આવવા માંડી છે. વરસાદ તો જોતો જ છે, પણ અત્યારે નહીં, બિનજરૂરી વરસાદ આવે ત્યારે આપણને આમ બધું નુકસાન કરે. જરૂરી વરસાદ હોય ત્યારે આપણે વરસાદ ન આવે ને ન જરૂરી હોય ત્યારે આવે, એટલે ખેડૂતો બિચારા હોય એને નુકસાન થાય ઘણું બધું. જે વ્યક્તિને પાણી છે, જે ખેડૂતોને, એને તો શિયાળુ પિત્ત થાય, પણ આપણે પણ પાણી છે એટલે આપણે પણ શિયાળુ પિત્ત થાય. આપણે પાણીની તો કાંઈ ઉપાધિ નથી, કેમ કે આપણે ખેતર છે. આપણે એક દી ગયા હતા, એ આગલા વિડીયોમાં તમને ખબર જ હશે. તમે અમારો ડાર જોયો તો એ ડારમાં આપણે પાણી ખૂટતું જ નથી. આપણે શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, આપણે ચોમાસામાં તો પાણી ખૂટે નહીં, પણ આપણે શિયાળા ઉનાળામાં પણ પાણી ખૂટતું જ નથી, એટલે આપણે કંઈ પાણીની ઉપાધિ નથી. આપણે શિયાળુ સિઝન લેશું અને ઉનાળુ સિઝન પણ આપણે લેવા જ જશે. અને ચોમાસામાં તો આપણે કાંઈ પાણી પાવાનું ન હોય, હાથે પી જાય વરસાદ આવે એટલે. આપણે તમે આગલા વિડીયોમાં જોયો તો આપણે કેવો મસ્ત કપા હતો. અત્યારે તો તમે જોયું કે સુકાઈ ગયો છે થોડો થોડો કપા, અને આપણે આલખોર તો છેલ્લે ધોધમાર વરસાદ આવતો ગયો એટલે કપા બગડી ગયો થોડો. નકર તો આપણે કપા પણ મસ્ત હતો, એટલે કાંઈ ઉપાધિ નથી. આલખોર તો કંઈક બગાડી ગયો છે વરસાદ કપાને. આપણે સરગવામાં પણ થોડુંક નુકસાન થયું હતું. આપણે ડાળીઓ ભાંગી ગઈ હતી, અને હવે તો આપણે ખાતર નાખીને બધું કમ્પ્લીટ કરી દીધું છે, અને હરગવા પણ મસ્તીના થઈ જશે. એટલે આપણને એવું લાગે છે કે હરગવામાં આવક થશે. તો હવે આપણે થોડાક જ દિવસોમાં સરગવાની આવક શરૂ થઈ જવાની છે, કેમ કે નાની નાની પાતળી નકરી શીંગો આવી ગઈ છે આપણે. તો ચાલો આપણે જોઈ લઈએ. જો આપણે મસ્ત નાની શીંગો આવી ગઈ છે સરગવામાં. ગયા વર્ષે આપણે સરગવો વાવ્યો તો એના આપણે ઉપલા ડાળીઓ કાપી વાળી હતી, અને ખાલી ઓલા શું કહેવાય આને થોડિયા ખાલી હતા આપણે, એટલે એ ફૂટીને આપણે આવડા મોટો સરગવા થઈ જશે ફરીથી. આપણે સરગવા તો વર્ષ ન રોપવાના હોય, અને ખાલી કટિંગ જ કરવાનું હોય. તેતડા પણ આપણે મસ્ત બોલે છે. જુઓ કેટલા મસ્ત બોલે છે. જો હવે હરગવાની શીંગો તો મસ્ત આવી ગઈ છે, અને હારવાર ફાલ પણ છે આપણે. અને જો આપણે સરગવાના ભાવ તો ઠેઠ લગી ભાવ સારા જ રહેશે, કેમ કે આપણે હરગવો હોય એની દવા બને. એ દવા તો શેની બનતી હોય એ તો આપણને નથી ખબર, પણ દવા બને એ ખબર છે આપણને. જુઓ આ શીંગુ જુઓ મસ્ત લાંબી છે, અને પાતળી છે. આપણે હજે મોટી થશે અને જાડી પણ થઈ જશે થોડી. આપણે હજે તો જાડી શીંગું થાય અને બિયાવાળી શીંગું થાય એવી દવામાં શીંગું હાલે. અને આવી તો આપણે પાતળી હોય અને આમ બહુ ઓલી હોય એટલે પાતળી હોય એટલે ન ચાલે, પણ અત્યારે તો આપણે ચાલે. બિયાવાળી હોય ને એ શીંગ ચાલે, બીજી ન ચાલે. 15-20 દિવસ થશે કે લગભગ આપણે થઈ રહેશે. જો અને આ નીચલી ડાળમાં પણ આપણે શીંગો આવવા માંડી છે. જો આ હાવ નીચલી ડાળ છે, જો તમને બતાડું. આ હાવ થળિયાની ડાળ છે, એમાં પણ આપણે શીંગો આવવાની ચાલુ થઈ ગઈ છે. જો આખા સરગવા ભર્યા છે આપણે શીંગોના. જો બધા હરગવા આપણે કરતા પણ આપણે સરગવાનું ઉત્પાદન જાજુ થાય છે. જો મિત્રો, હું તમને એક સરગવામાં મસ્તીની ચીજ છે એ બતાડું. જો નાનું અમથું વોટરમેલન એટલે કે તરબૂચ. જો તેતડા ખાઈ જશે, પાકી પણ ગયું છે, એટલે આપણે વળતા જઈએ ત્યારે દીકુ હાટું તોડતા જઈશું. અત્યારે અહીંયા મૂકી દેવી. આપણે તેતડાનો ત્રાસ બહુ છે તરબૂચમાં. આપણે હરગવાની શીંગું તો મોડી થોડીક આવી છે. જ્યાં સુધી આંબાલાલની આગાહી શરૂ રહે ત્યાં સુધીને આપણે શીંગું નથી આવી, હવે આવી ગઈ છે. જો હવે પતી ગઈ છે આપણે આવક. હવે આપણે આંબાલાલની આગાહી ખતમ અને હરગવાની આવક શરૂ પણ આવી જશે. જો
આ થોડુંક આપણે મોટું થઈ ગયું છે, પણ અહીંયા આપણે જોવો તો નાના નાના મરચાં આવી જશે અને ફાલ પણ હજી ચાલુ જ છે. આપણે જો મસ્ત મસ્ત વ્હાઈટ ફૂલ આવ્યા છે. આપણે હરગવાને ધોળા જ ફૂલ આવે અને મરચીને પણ આપણે ગુવાર બધો આમાં હતો એ આપણે બધું સાફ કરી વાળ્યું છે. અને આમાં આપણે મરચી હતી જ તે ગુવારમાં. અને જુઓ નાના નાના બધે આવા મરચાં થઈ જશે. જુઓ આપણે હરગવામાં એક પપૈયો પણ રોપ્યો છે, એને પણ ફાલ આવી ગયો છે. જુઓ આ કેવો પપૈયો મમ્મી થઈ ગયો છે. મસ્ત મસ્ત થઈ ગયો છે. મસ્ત મસ્ત. હવે આને આપણે થોડાક જ દિવસમાં પપૈયા આવશે. આને પણ વ્હાઈટ ફૂલ છે. બધાને આપણે આટલામાં છે ને વ્હાઈટ જ ફૂલ આવે છે. હરગવાની અંદર જ્યારે આપણે સાફ બધું કર્યું હતું, ગુવારને એવું કાઢી વાળ્યું હતું, ત્યારે આપણે મેથીને બધું રોપ્યું હતું. આ ઘેસોડા, આ મેથી આપણે મેથો વાવ્યો હતો એટલે જલ્દી આપણે મોટો થાય. જો મોટો થઈ ગયો છે. કેટલો મસ્ત લાગે. જો આખું લીલું લીલું થઈ ગયું, બધું લીલું લીલું લાગે. આપણે આમાં દેશી ખાતર ભર્યું છે એટલે મેથો પણ થોડોક આમ મોટો બહુ થવા માંડ્યો છે. અને હરગવાને પણ આપણે શીંગો આવવા માંડી છે. આપણે તરબૂચ ને કાકડી ને બધું વાવ્યું છે, એ પણ આપણે હારવાર જોતા જવી. જો અહીંયા તો આપણે ચોળી છે. ચોળી છે ને મમ્મી? જો આપણે સરગવાના કેળા બહુ મોટા છે અને આપણે સરગવાનો સાયો આવે એટલા માટે અહીંયા બધી સરગવામાં શાકભાજી જ વાવી છે આપણે. એટલે શાકભાજીને સાયો મળે એટલે શાકભાજી સારી થાય. જો આપણે સરગવાના સા પણ બહુ જ મોટા છે. આપણે પાટલું મોટું હોય એટલે આપણે ગમે તે શાકભાજી વાવી શકાય વચ્ચે આવી નાની નાની વસ્તુ. આ તો આપણે ચોળી છે અને આ બાજુ આપણે છે. ચાલો આપણે જોઈએ આ બાજુ કઈ શાકભાજી છે. આ બાજુ આપણે કઈ શાકભાજી હશે. ગુવાર. આ ગુવાર છે. આપણે બીજું પણ જોવી. જો આ તો લગભગ આપણે ભીંડો જ છે, કેમ કે આ ભીંડા જેવું ખડ પણ આવે એટલે આપણને કન્ફ્યુઝ કરી દે કે આ ભીંડો છે કે ખડ. ભીંડો જ છે. આપણે સરગવાના શાક તો એ મોટા જ રાખવા પડે, કેમ કે આપણે કાતર લઈને તોડવાની હોય ને શીંગું, એટલે આપણે મોટા પાટલા હોય એટલે આમ ડાળેકથી તો આમ થોડા થોડા આડી તો ચાલે જ તે, એટલે આમ આડી ચાલે અને ઉપર આપણે બધું ઘૂસળું થઈ જાય એટલે કાતર પણ આપણે સરખી શીંગું પણ ન તોડાય એટલે મોટા રાખવા પડે છે. આપણે હરગવાની શીંગું તો હાથે ન તોડવાની હોય, સરગવા જેવડી આપણે કાતર જ આવે એનાથી તોડવાની હોય. નીચે પડે એટલે એ પછી આપણે વીણી લેવાની. આપણે ગયું વર્ષ હતું એમાં તો આપણે યુટ્યુબર નહોતા, પણ આલખર તો આ વર્ષમાં તો આપણે ખૂબ જ સારું વર્ષ છે. આ વર્ષમાં આપણે યુટ્યુબર પણ બની ગયા છીએ. અને અત્યારે તો આપણે થોડાક જ સરગવા વાવ્યા છે, એટલે અડધી વાડીમાં પોત આખી વાડીમાં સરગવા હતા. હું તો યુટ્યુબર બની છું, પણ તમારા લીધે, તમારા સપોર્ટથી આગળ વધીશ. એટલે તમે બધા લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જો ચોળી તો આપણે મસ્ત મસ્ત થઈ ગઈ છે. બધે લાગઠ આપણે ઉગી ગઈ છે. અને જો મમ્મી બીજો ભીંડો આવ્યો. આપણે આગળ જઈએ કયું બકાલું વાવ્યું છે એ તો આપણને નથી ખબર, કેમ કે આપણે ચોપા નતા આવ્યા. ભૂમિ દીદી, અક્ષિતાન, રિદ્ધિન બધા સોંપાયા હતા. મમ્મી પપ્પા દાદા બધા આપણે તો નતા આવ્યા, કેમ કે ભાઈને રાખવાનું હતું. અને આ છે આપણે અમેરિકન મકાઈ. આપણે અમેરિકન મકાઈ હતી એ તમે આગલા વિડીયોમાં જોયું હતું. એટલે અમેરિકન દોડા થયા હતા એ તો આપણે થોડાક થયા હતા, કેમ કે અડધા તો આપણે ભૂંજરા ખાઈ ગયા હતા. એને આપણે થોડાક હતા એ સોંપી દીધા. બધા સાહમાં છે. એક ખેડૂતોને તો નુકસાની, એક ભૂંજરા, એક ઢોર અને એક છે રોજડા અને એક છે મોટામાં મોટી આગાહી, આંબાલાલની આગાહી. એ ખેડૂતોની મોટી નુકસાની કરે છે. જ્યારે ખેડૂતો મૂંઝાઈ જાય એટલે કે એ વાત સમજી લેવાની કે ખેડૂત શું કામ મૂંઝાઈ જાય છે. બિનજરૂરી આંબાલાલની આગાહી. જો આપણને બીજું પણ તરબૂચ જડ્યું. જો આ તો હજી પાક્યું નહીં હોય, કેમ કે આ તરબૂચ છે
આ લીટાવાળું છે એટલે બહુ મોટું થાય પછી પાકે. આ લાંબા તરબૂચ છે. અહીંયા તો આપણે આ તો તરબૂચ જીવને નથી દેખાડવું, નકર તો આઈનન પાકી જશે, એટલે કે પહેલો તોડી જશે. આ સરગવાને તો બહુ ફાલ આવ્યો છે. જ્યારે બધા આવા સરગવા થઈ જાય ને ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે મની સરગવામાં આવી શીંગો આવી ગઈ છે. મસ્ત જોવો લાગત આવી શીંગો આવી છે આખા સરગવામાં બધે જ. બાહુબલી જો આ પોરના થડિયા. પોર તો લગભગ એક વારાના છે ને આપણે 40-45 મણ હરગવો કમસે કમ ઉતરતો હતો. આપણે આખો દી ઉતારીને થાકી જાય. બોરા ભરવાના હોય, એની કોથળી જેવો બોરો આવે, પણ આપણે કોથળીમાં ઉપરના ભાગ ખુલ્લો હોય, એમ એને આડો ભાગ હોય એ ખુલ્લો હોય, એને બોરા કહેવાય. એ આપણે ભરી થાકી જઈએ એટલો. આપણે નિશાળેથી રજા પડે અને આપણે થઈ જાય બોરા ભરવાનું ચાલુ. 6-7 દિવસે વારો આવે અને આપણો વાળો સડી જાય સરગવાના બોરા ભરવામાં. તો હવે આપણને થાક પણ બહુ લઈ જશે, એટલે હવે આપણે વહી જવું વાડીએ. હવે આપણે શીંગું જોઈ લીધી, ફાલ જોઈ લીધો અને હરગવા પણ જોઈ જ લીધા છે. તો ચાલો આપણે વહી જઈએ વાડીએ અને આ નાખતા જઈએ વાડીએ. હવે તમને એક ખાસ વસ્તુ દેખાડવાની બાકી છે, એ તમને દેખાડું. આ કેસોડું બહુ મોટું થઈ ગયું છે. 4 પાંદડા થઈ ગયા, બીજા બધા એને 3 પાંદડા છે, અને આને એકને 4-5 પાંદડા થઈ ગયા. એને લગભગ દેશી ખાતર વધુ મળી ગયું. જો આને મળી ગયું છે વધુ, આને તો વધુ મળી ગયું છે, બધાથી વધુ આને મળી ગયું છે. મમ્મી આંબાલાલની આગાહી પૂરી. હવે આપણે શીંગ વાવવા માંડી છે હરગવાને. જો એ મસ્ત શીંગ હજી તો ફાલ છે. આપણે ખાલી વિડીયો માટે આંબાલાલની આગાહી આમ થોડીક નુકસાનદાયક એવી છે, પણ આંબાલાલની આગાહી તો આપણે ખેડૂતો માટે મહત્વની છે. કેમ કે આ આંબાલાલ આગાહી આપે અને ખેડૂતોને ખબર પડે, એટલે જે માંડવીના પાલા ને એવું બધું હોય, માંડવીના ઢગલા તો આપણે બહાર જ હોય, ઓસરીમાં તો આપણને નડે એટલે ન કર્યા હોય. ઓણ તો આપણે માંડવી નથી એટલે આપણે કાંઈ ઢગલા નથી, એટલે ખેડૂતો બધા એને કાગળ ઢાંકી દે અને એવું કરે, એટલે એને તૈયારી મળી જાય. એટલે આંબાલાલની આગાહી ખૂબ જ મહત્વની છે. જોઈ લેવી તો આપણે જોઈ લેવી મહત્વની વસ્તુ ખાતર. સરગવાની ચીંગ ઉપાડવાની. અને જો આપણે ચણા બાજે વાવ્યા હતા એ ઉગી જશે. આ બાજુ આપણે મકાઈ વાવી દીધી છે. એ તો આપણે અમેરિકન નથી, સાદી જ છે. આપણે ઇન્ડિયન છે. જો અત્યારે નાની થઈ ગઈ છે. અને આ બાજુ લસણ પણ વાવ્યું છે. અને જો આ બાજુ આપણો કૂવો. જો આપણું લસણ. જો આપણે કૂવામાં પાણી પણ આવી ગયું છે. જો થોડુંક પાણી દેખાય છે. આપણે અહીંયા શક્કરિયા અને આ છે આપણું લસણ. હજી આપણે થોડાક દિવસ પહેલા જ વાવ્યું હતું, એટલે નાનું છે, કોટા કાઢી વાળ્યા છે. અને આ બાજુ આપણે શાકભાજી અને આ તો રચકો. આપણે જો મૂળા પણ વાવી દીધા છે, એ પણ નાના છે. હજી બે પાંદડે થયા છે. તો જો આ છે આપણે મહત્વની ચીજ, હરગવા પાડવાની ખાતર. આપણે આ શીંગ પાડી લઈએ તો આનથી કટ દારણ ખાતર કપાઈ જાય. કટ દારણ શીંગુ. તમને મારો આ વિડીયો ગમ્યો હોય સરગવાનો અને આંબાલાલની આગાહીનો, તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.